એક સ્ત્રી અન્ય સ્ત્રીને કહે છે કે તમારા સસરા મારા સસરાનાય સસરા થાય, લો લેતા જાઓ. તો આ બે સ્ત્રીઓ વચ્ચે સંબંધ શો હશે? થોડોક મને આ હટકે ક્વેશ્ચન લાગ્યો છે. આપણા જે ટિપિકલ ક્વેશ્ચનો હોય ને એ પ્રકારનો આ ટિપિકલ ક્વેશ્ચન નથી. ક્યારેક ક્યારેક પેપર સેટર આવા પણ કાંકરી ચાળા કરતો હોય છે, બરાબર છે. અને હું માનું છું ત્યાં સુધી આવા પ્રશ્નોમાં છોકરાઓનો સમય વધારે જતો હોય છે. આવો જ એક ટિપિકલ ક્વેશ્ચન છે કે બે બહેનો વાતો કરતી હતી, બહેનો કે બે વ્યક્તિ વાતો કરતી હતી, તારા સસરા મારા સસરા થાય ને એવો કંઈક બહુ જાણીતો ક્વેશ્ચન છે. મને અત્યારે ભૂલાઈ ગયો છે, પણ એવો જાણીતો ક્વેશ્ચન છે. હવે આવા ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા હોય તો અહીંયા આ બાળકે છે ને આકૃતિ બનાવી છે. હું તમને એમ કહું છું કે કશું તમે ના કરો ને, જોજો તમે કહો છો ને કે એક્ઝામમાં આવું કંઈ યાદ નથી આવતું, ફૂલ પ્રેક્ટિસ કરેલી હોય અને મગજને તમે આમ કંટ્રોલમાં રાખો ને તો બધું જ યાદ આવે. અહીંયા તમને એટલી ખબર પડે છે કે એક સ્ત્રી છે એના સસરા છે અને બીજી સ્ત્રી છે ને એના સસરા નાય સસરા છે. એટલે સીધી ખબર પડે કે પેઢીનો ફેર હશે. એકના સસરા ને બીજીના સસરાનાય સસરા છે એટલે પેઢીનો ફેર હશે. પેઢીનો ફેર હોય, નણંદ ભાભી છે ને એક જ પેઢીમાં આવે એટલે એ તો નો જ હોય. દેરાણી જેઠાણી એક જ પેઢીમાં આવે, દેરાણી જેઠાણી તો નો જ હોય ને એટલી તો ગમે નામ બુદ્ધિ હોય. એટલે સીધે સીધી તમને ખબર પડે કે આ બે જવાબ નો જ આવે. હાવ સરળતાથી તમે કરી શકો છો. હવે બીજી વસ્તુ કે એકના સસરા અને બીજાના સસરાના સસરા, બે સસરાઓ સામે ભેગા કરવા છે એટલે એક જ પરિવાર ન હોય. એક જ પરિવાર ન હોય આ તમે શાંતિથી વિચારી જોજો, જો તમે થોડું કે વિચારી શકતા હોય તો, બરાબર છે. એટલે તમારે આનાથી પણ ટ્રાય ન કરવાની થાય. આ કાકી સાસુ ને ભત્રીજા વહુ એક જ પરિવારમાં કહેવાય એટલે આનાથી તમારે ટ્રાય કરવાની ના થાય. તો તમારે ટ્રાય શેનાથી કરવાની થાય? તો કે ભાણેજ વહુ અને મામી સાસુ, આનાથી તમારે ટ્રાય કરવાની થાય. ભાણેજ વહુ અને મામી સાસુથી. આ ઓપ્શનથી ટ્રાય કરો, નો થાય તો પછી આ ઓપ્શન લેવાય. પણ મારી દ્રષ્ટિએ બેસ્ટ સુઇટેબલ ઓપ્શન આ છે, ભાણેજ વહુ. હવે ભાણેજ પહેલા તો તમારે બનાવવો પડે અને પછી એની વાઇફ કરવી પડે. તો કે ભાણેજ કેવી રીતે થાય? તો કે કોઈ પુરુષ છે, એની આ બેન છે. પુરુષ હોય એટલે એની વાઇફ હશે, આ કપલ છે. જોજો હું કઈ રીતે કરું છું. આ પુરુષ છે, એની આ બેન છે, બરાબર છે. એની બેન હોય એટલે એનો બનેવી પણ અહીંયા હોય કે નહીં? આ વ્યક્તિ આપણો સેન્ટર પોઈન્ટ છે. હવે આનો એક દીકરો હશે, આનો એક દીકરો હશે અને એની આ પત્ની હશે. ક્લિયર છે? તો અહીંયા તમે આ વસ્તુ કરી શકો છો કે આ જે છોકરી છે, આ છોકરી જે છે એની આ શું થાય? આ છોકરી છે એના આ મમ્મી થયા, એનો આ ભાઈ, સોરી, આ છોકરી છે એના આ સાસુ થયા, બરાબર છે. અને આ વ્યક્તિ છે આનું આ શું થાય? મામી થાય. મામી થશે તો આ મામી સાસુ થાય, બરાબર છે. આ પેલા તો સંબંધ તમે ભાણેજ વહુ અને મામી સાસુ આમે સંબંધ બનાવ્યો. ફરીથી સમજાવું છું કે અહીંયા તમને જે આકૃતિ આપેલી છે આ એની બહેન છે, બહેનનો આ દીકરો છે અને એની આ પત્ની છે. તો આ સ્ત્રી છે, અહીંયા એક સ્ત્રી છે. આ સ્ત્રી અને આ સ્ત્રી બંને એકબીજાને શું સગા થાય એ સંબંધ તમે જુઓ. તો કે મમ્મીના ભાઈની પત્ની, મમ્મીના ભાઈની પત્ની એટલે મામી જી થાય. મમ્મી નહીં, સોરી, સાસુ. આના આ મામી થાય તો આના માટે આ મામી સાસુ થાય. એ વધારે સહેલું પડશે. આ છોકરો છે ને એના આ મામી છે, મમ્મીના ભાઈની પત્ની એટલે મામી થશે. તો આ શું થશે? એની મામી સાસુ થશે. હવે તમે આના સાસુ, આના સસરા ગોતો. આના સસરા આ થાય, બરાબર છે. આના સસરા કોણ થાય? તો કે એના સસરા અહીંયા આના પપ્પા આવે, આ થાય. થઈ ગયું નહીં? હવે આ સ્ત્રી છે એના આ સસરા છે અને એનાય આ સસરા છે, એ આના સસરા થઈ ગયા. ટૂંકમાં સેટ થઈ ગયું. પ્રશ્ન અઘરો જ છે. મોટા ભાગના છોકરાઓને ગપ્પુ માર્યું હોય અથવા સીધું સેટ થઈ ગયું તો વાત અલગ છે, બાકી ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. આ આકૃતિ તમે સ્ટડી કરો ફરીથી. અહીંયા જે સ્ત્રી છે એના આ સસરા છે અને એના આ સસરા છે અને આ સ્ત્રીના આ સસરા છે. તો આ બંને વચ્ચેનો રિલેશન શું થયો? તો કે ભાણેજ વહુ અને મામી સાસુ. તો જવાબ